જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારી ચેનલ સેકન્ડ ઇનિંગ્સમાં આપ સૌનું સ્વાગત છે. ભલે ટીવી પર રસોઈ શો જુઓ વારંવાર, નેટ સર્ફિંગ કરો હજારો વાર, પણ અઠવાડિયામાં એક વખત તો જોઈએ આપણે આપણા ગુજરાતી શાક થેપલા. ભલે ને આપણા ગુજરાતી ઉપર જોક્સ બનતા થેપલા, ઢોકળા, હાંડવા, પણ આપણા ગુજરાતીઓનો બ્રેડ એટલે થેપલા અને બટર એટલે અથાણું. બરાબર ને? ચોમાસામાં લીલોતરી સારી નથી જ મળતી, તો આજે તમને એક એવા પ્રકારના થેપલા બનાવતા શીખવાડું કે જેમાં ન શાક જોઈએ, ન ચા જોઈએ, ન અથાણું જોઈએ. છે આપણા ગળચટ્ટા દૂધીના થેપલા. દૂધીમાં 90% પાણીનું પ્રમાણ હોય છે. દૂધીમાં સોડિયમ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે, માટે તે આપણા હાર્ટ અને કિડની માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધી એસિડિટી મટાડવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. વાળ અને સ્કિનમાં પણ એક નિખાર લાવે છે દૂધી. ખમણેલી દૂધીમાં 1 ચમચી ગોળ, 2 ચમચી ગોળ કેનો રસો, 1 ચમચી મલાઈ, 1 પાવલું તેલ, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, 1 પિંચ હિંગ અને મીઠું સ્વાદ પ્રમાણે. સૌ પ્રથમ દૂધીમાં ગોળ કેનો રસો નાખવો. 1 ચમચી મલાઈ નાખવી, 1 ચમચી ગોળ, પછી બધા મસાલા ઉમેરી દેવા. એક મોટો ચમચો તેલ નાખો. આ બધું મિક્સ કરીને 10 થી 15 મિનિટ રહેવા દેવું. દૂધીનું પાણી છૂટે પછી તેમાં લોટ બાંધવો. તેમાં સમાય એટલો ઘઉં કે જુવારનો લોટ નાખવો. પરોઠા જેવો લોટ બાંધો. થોડો કઠણ જ રાખવો, કારણ કે તેમાંથી પાણી છૂટે દૂધીમાંથી એટલે. આ લોટને રેસ્ટ આપવાની જરૂર નથી, કારણ કે તેમાં દૂધી છે, તેમાંથી પાણી છૂટે, માટે તરત થેપલા ઉતારી લેવા. તો તમે પણ તમારા ઘરે આ દૂધીના થેપલા જરૂરથી બનાવજો, અને તમારા ઘરમાં જે દૂધી નથી ખાતા તે પ્રેમથી ખાતા થઈ જશે. આ થેપલામાં આપણે જરા પણ પાણીનો ઉપયોગ નથી કર્યો, તો તમે મુસાફરીમાં પણ આ થેપલા લઈ જઈ શકશો અને એનો આનંદ માણી શકશો. બાળકોને પણ લંચ બોક્સમાં ખૂબ જ ભાવશે. તો આ સાથે મારો વિડીયો અહીંયા હું પૂરો કરું છું, અને મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો.